ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે આંકડાશાસ્ત્રની અંદર ગયા છે લેક્ચરમાં ઉદાહરણ નંબર 6 સુધી અભ્યાસ કર્યો હતો, ચેપ્ટર નંબર 3 માં. બરાબર છે. હવે આપણે એમાં આગળ વધીશું. આપણે ભણીશું ઉદાહરણ નંબર 7. તો સમજો આજે ઉદાહરણ નંબર 7 છે, મેં એવું લખ્યું છે કે સુરેખ સહસંબંધ બરાબરની ઉદાહરણ 12 ની માહિતી. હવે સુરેખ સહસંબંધનું ઉદાહરણ 12 કીધું છે, તો આપણે સૌપ્રથમ સુરેખ સહસંબંધનું ચેપ્ટર છે એવા ઉદાહરણ નંબર 12 ની રકમ લખવી પડશે. તો સુરેખ સહસંબંધની પ્રકરણના ઉદાહરણ 12 ની માહિતીમાં અને ગણતરી પરથી નફાની વેચાણ પરની નિયત સંબંધ રેખા મેળવો. અને જ્યારે વેચાણ 3 કરોડ રૂપિયા હોય ત્યારે તથા નફાનું અનુમાન કરો. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 12 ની જે રકમ છે લખીએ છીએ. બરાબર. તો જો 1.6, 2.2, 1.9, 2.0, 2.3, 1.7, 2.4, 1.8 અને 2.1. 4200, 5500, 6000, 6200, 4000, 5000, 5000 અને 6700. ટોટલ થશે 50,500. x બાર સિગ્મા x અપોન n હવે આ બધામાં પોઈન્ટ પછી એક સંખ્યા છે. આપણે શું શીખેલા છીએ, જ્યારે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં કેટલા ધારવાના? 0 પોઈન્ટ. અને એ 0 હોય તો શું ધારવાના? 100. u બરાબર x માઈનસ અહીંયા હું 2.0 લો, જે છે તે 2.0 એવું નથી, આમાંથી કોઈ પણ લખી શકે. છેદમાં 0 કહ્યું, છેદમાં 100 આવશે, 2 0 છે. અહીંયા 5611 ની જગ્યાએ આપણે 5600 ધારીએ. હવે ગણતરી કરીએ. સૌપ્રથમ 1.6 માઈનસ 2.0 ભાગ્યા 0.1 કરો એટલે -4 આવશે. 2.2 માઈનસ 2.0 ભાગ્યા 0.1 કરો એટલે 2 આવશે. -1 આવશે, 0 આવશે, 3 આવશે, -2 આવશે, સોરી -3 આવશે, 1.7 માઈનસ 2.0, પછી 4 આવશે, -2 આવશે અને 1 આવશે. તેવી જ રીતે 4200 માઈનસ 5600 -1400 ભાગ્યા 100 એટલે -14, 5500 તો -1, 6000 તો 4, 6500 તો 6, 6100 તો 5, 49 તો -4, 59 તો 3, 5 તો -6, 67 તો 11. 2 ને 3 5 ને 4 9 ને 10 માઈનસ 4 ને 1 5 ને 3 8 ને 2 10, 4 ને 6 10 ને 12 15 ને 3 18 ને 11 29 માઈનસ 15 ને 7 22 ને 6 28. હવે uv 14 ચોક 56, 2 એકા 2, 4 એકા 4, 6 0 0, 5 તરી 15, 7 તરી 21, 4 તરી 12, 6 તો 12
11 એકા અને u સ્ક્વેર 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 1 0 9 9 16 4 અને 1 ટોટલ કરીશું 6 ને 5 11 ને 12 ને 14 ને 16 ને 17 1 ને 5 6 ને 7 ને 9 ને 10 ને 11 ને 12 माइनस 2 ने 4 6 20 ने 21 નો 30 ને 39 46 45 4 59 ને 60 સૌ પ્રથમ b cy upon cx n sigma uv minus sigma u sigma v n sigma u square minus sigma u square cy તો y માં કેટલા છે 100 અને cx માં કેટલા છે 0.8 n એટલે 9 ગુણ્યા 121 માઈનસ 0 ગુણ્યા 1 9 ગુણ્યા 60 માઈનસ 0 નો વર્ગ બરાબર હવે 100 ભાગ્યા 0.1 કરો તો 1000 બરાબર 10 89 માઈનસ 0 540 હવે 10 89 માઈનસ 0 ગુણ્યા 1000 ભાગ્યા 540 तो जवाब આવશે 2016.67 હવે કે a બરાબર y બાર માઈનસ px બાર y બાર ની કિંમત 5611.11 v ની કિંમત 2016.67 અને x બાર છે 2 गुणाकार 5611.11 એટલે કેટલા થશે 4032 4033.34 તો બાદબાકી આવશે 1577.70 આ મળ્યું a હવે જે આપણું સમીકરણ છે કે ભાઈ y કેપ બરાબર શું છે a પ્લસ b એની કિંમત તો એની કિંમત 1577.77 પ્લસ b ની કિંમત 2016.67 x 67 x હવે અંદર રકમમાં જો તો કે x બરાબર 3 આપેલા છે 3 કરોડ તો નફાનું અનુમાન કરો તો x બરાબર કેટલા મૂકવાના 3 1577.77 વત્તા 2016.67 ગુણ્યા 3 તો 1577.77 પ્લસ એનો ગુણાકાર થશે 6050.0 બધાયનો સરવાળો 7627.78 ચલો આમ વેચાણ 3 કરોડ હોય ત્યારે અનુમાનિત નફો 7627.78 કરોડ રૂપિયા થાય બરાબર છે 1000 રૂપિયા તો આ થયો આપણો ઉદાહરણ નંબર 7 નો દાખલો હવે આમ જોઈએ તો આમાં પહેલા તો જે શોર્ટ ટર્મ ટૂંકા દાખલાઓ આપેલા છે પણ આપણે ટૂંકા દાખલાઓ બધા એક સાથે ગણતા હોઈએ છીએ એટલે અત્યારે આપણે હવે જે સમજીએ છીએ એ છે ટેક્સ્ટ બુકમાં બરાબર છે 3.2 માં દાખલા નંબર પહેલો 3.2 માં દાખલા નંબર પહેલો તો આપણે 3.2 નો જે પહેલો દાખલો છે એ સમજીએ છીએ તો જો બધા ધ્યાન રાખવામાં પહેલા બધા દાખલાની કોપી કરી લો બરાબર 3.2 માં
પહેલો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના બધા કોપી કરો. ખાતરનો વપરાશ 10 વીઘામાંથી ખાતરનો વપરાશ x, કપાસનો પાક y, x માં 28, 35, 25, 24, 20, 25, 20, 28, 35, 24, 20, 25, 20, y માં 128, 140, 115, 120, 105, 122 ને 100. હવે 8 ને 5 3 ને 5 18 22 ને 27 નો 7 વધી 2 ને 2 4 3 7 ને 9 11 ને 13 ને 15 ને 17. 8 ને 5 3 ને 5 18 ને 20 ની 0 વધી 2 ને 4 ને 4 8 ને 9 ને 11 ને 13 નો તગડો વધી 1 ને 4 5 ને 3 8 x બાર સિગ્મા x upon n 177 ભાગ્યા 7 y બાર 830 ભાગ્યા 7. હવે જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે સૌપ્રથમ તો આ બંનેનો શું કરીશું ભાગાકાર. તો 177 ભાગ્યા 7 અને 830 ભાગ્યા 7. તો એનો જે ભાગાકાર છે એ કેલ્ક્યુલેટરમાં 1 જ મિનિટ કરવો પડશે. કેલ્સી 25.29 અને 118.57. 25.29 અને 118.57. આપણે શું શીખેલા છીએ? પોઈન્ટ પહેલા કેટલા છે? 25. તો u બરાબર x - 25 y - 118. चलो 28 - 25 तो 3, 35 - 25 तो 10, 25 25 0, 24 25 - 21, 25 - 5, 25 25 0 ને 20 25 -5. ટોટલ કરીએ 10 ને 3 13, 13 માંથી 11 જાય તો 2. 128 - 118 તો 10, 140 - 118 તો 22, 15 - 18 -3, 20 - 18 2, 5 - 18 -13, 22 - 18 4 અને 100 - 18 UB 10 આનું ટોટલ કરીએ 32 ને 2 34 ને 4 38 માંથી 18 જાય તો 20 માંથી 2 જાય તો 7 માંથી 3 જાય તો 4. 10 તરી 30 22 10 220 3 0 0 2 1 2 13 65 માઈનસ માઈનસ પ્લસ 4 ગુણ્યા 0 0 ને 18 90 બરાબર છે. 250 340 405 માંથી 90 220 ને 90 310 340 405 માંથી 2 જાય તો 403 અને u સ્ક્વેર 3 નો વર્ગ 9 10 નો વર્ગ 100 0 1 25 0 અને 25 સરવાળો 150 ને 10 160 બરાબર છે. તો
હવે આપણું જે સૂત્ર છે B બરાબર n સિગ્મા u માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u સ્ક્વેર. n એટલે 7 સંખ્યા છે, uv નો ટોટલ 403 છે, u નું ટોટલ 2 છે અને v નું ટોટલ 4 છે. છેદમાં 7 ગુણ્યા u નો વર્ગ 160 છે, બેનો 28 21 માઈનસ 8 11 માઈનસ 4 2813 ભાગ્યા 1116 તો 28 13 ભાગ્યા 1116 2.52 કેલ્સીમાં 2.52 a બરાબર y બાર માઈનસ bx બાર y બાર ની કિંમત છે 118.57 b 2.52 અને x બાર ની કિંમત છે 25.29 118.57 માઈનસ આ બંનેનો ગુણાકાર તો કેલ્સીયમમાં 2.52 ગુણ્યા આ કરીશું 25.29 તો આવશે 63.73 y cap બરાબર a plus bx 54.84 plus 2.52 x x બરાબર કેટલા લખવા તો યાદ રાખો 300 ભાગ્યા 10 બરાબર 30. ખાતરનો વપરાશ તમે રકમમાં જો પ્રશ્નો વાંચો. ખાતરનો વપરાશ છે 10 કિગ્રામાં છે અને અહીંયા આપણને જે આપ્યો છે 300 કિગ્રા તો 300 કિગ્રા એટલે આપણે 300 ભાગ્યા 10 લેવો પડે. x માં જે હોય અહીંયા એના વડે ભાગાકાર કરવો પડે તો 300 ના લખાય કેટલા લખીશું 30. આ ખાસ ધ્યાન રાખવાનું x બરાબર 30 મૂકતા 54.84 2.52 ગુણ્યા 30 તો 54.84 વત્તા 75.6 તો જવાબ આવશે 130.44. આમ જો ખાતરનો વપરાશ કેટલા કિગ્રા હોય 300 કિગ્રા થયો હોય 300 કિગ્રા થયો હોય તો ઉત્પાદન કપાસના પાકનું ઉત્પાદન આશરે 130.44 ક્વિન્ટલ થશે. બરાબર. આ દાખલો પણ બોર્ડની એક્ઝામમાં 5 માર્ક્સનો પૂછાય છે. હવે જો એની પછીનો જે દાખલો છે 3.2 માં હું તમને ખાલી સમજૂતી આપું છું. તો જો સૌપ્રથમ પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેના સંબંધનો અભ્યાસ ચકાસવા માટે પિતા અને પુત્રના પુત્રોની 8 જોડ ચલો એક દાખલા ગણી જ લઈએ. બધાએ પહેલા પૂરું કરતા બધા. હવે આપણે આગળ ત્રીજો દાખલો ગણીએ છીએ. તો જો x અને y x માં 167 169 168
171 168 173 166 167 વાય માં 158 170 બરાબર છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? સરવાળો. તો સરવાળો કરીએ. 7 ને 9 16 ને 1 17 ને 25 ને 28 39 41 નો છગડો. 4 ને 6 10 16 ને 17 19 34 ને 42 ને 54 5 6 7 8 9 10 11 12 ને 13 7 ને 4 11 8 19 ને 21 ને 9 30 ને 8 38 નો 18 8 ને 9 17 ને 19 ને 27 ને 31 38 નો 8 3 ને 5 8 ને 7 15 ને 21 7 35 ને 41 47 53 નો તગડો 5 ને 8 13 બરાબર છે. x બાર બરાબર સિગ્મા x upon 1346 ભાગ્યા 8 y બાર સિગ્મા y upon 1338 ભાગ્યા, તો ભાગાકાર કરીશું. 8 એકા 8 54 8 6 48 8 एका 54 આવશે 8 6 48 અને 8 7 56 8 एका 53 આવશે 8 6 48 તો 8 6 48 168 અને 167 આવે છે. 168 અને 167 ભાગાકાર કરવો પડશે. 146 ભાગ્યા 8 અને 1338 ભાગ્યા 8 168 અને 167 બરાબર છે. બરાબર. એટલે હવે u બરાબર x - 168 b બરાબર y - 167 67 - 68 - 1 69 68 1 71 68 3 68 0 73 68 5 66 68 -2 67 -1 65 -3 3 ને 4 ને 5 9 3 ને 4 ને 2 6 ને 7 2 58 -67 -9 70 -67 3 69 को माइनस सॉरी 2 73 को 5 67 को 3 68 को 1 64 को -3 67 को 0 ગુણાકાર u નો 9 એકા 9 3 એકા 3 23 6 0 15 -2 3 અને 0 u સ્ક્વેર 1 નો વર્ગ 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 0 25 4 1 અને 9 3 ને 2 5 ને 5 10 ને 3 13 ને 14 14 માંથી 12 જાય તો 2
9 ને 3 12 ને 6 18 ને 15 33 ને 3 36 માઈનસ 2 તો 34 2 ને 9 11 ને 25 36 ને 4 40 ને 9 50 ને 1 50 બરાબર છે એટલે આ થયું આપણું u અને v નું ટોટલ હવે b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v n सिग्मा u स्क्वायर माइनस सिग्मा n तो કેટલી સંખ્યાઓ હતી આ uv નું ટોટલ જોઈએ तो 34 माइनस u तो 2 8 गुणिया 50 बेनो वर्ग 3 8 24 240 અને 32 272 માઈનસ 4 400 માઈનસ 4 268 ભાગ્યા 396 એસી ની અંદર 268 ભાગ્યા 396 0.68 a बराबर y1 माइनस dx y1 ની કિંમત 167.25 0.68 ગુણ્યા x1 ની કિંમત 168.25 167.25 હવે આ બંનેનો ગુણાકાર 0.68 ગુણ્યા 168.25 તો 114.40 બાદબાકી કરીશું તો 52.25 એટલે 84 52.84 y कैप बराबर a plus dx 52.84 plus 0.68x હવે પ્રશ્ન જો કશું આપેલું છે ખાલી નિયત સંબંધ રેખા મેળવો એવું છે તો આ થઈ ગઈ આપણી y ની x1 ની નિયત સંબંધ રેખા હવે વિદ્યાર્થીઓ તમારે આપણે આટલું જે પૂર્ણ થયું એના આધારે હોમવર્કમાં બધાએ આટલું ભણવાનું છે સ્વાધ્યાય 3.2 માં ત્રીજો ચોથો અને પાંચમો દાખલો ત્રીજો ચોથો અને પાંચમો અને સ્વાધ્યાય 3 માં સેક્શન F માં सेक्शन E में स्वाध्याय 3 सेक्शन E पहलो बीजो અને સેક્શન F માં पहलो बीजो ત્રીજો બરાબર છે એટલા દાખલાઓ ગણવાના છે આવતા લેક્ચરમાં આપણે આગળ બીજા જે 4-5 દાખલાઓ ગણીશું અને પછી ટૂંકા દાખલાનો અભ્યાસ કરીશું થેન્ક યુ